તો હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય ચેનલ. તો અત્યારે વાગ્યા છે રાતના 3, બધાય હુતા હે. અને હવે અમે લોકો છે ને નીકળવાના છીએ ગુજરાત રાઈડ માટે. અત્યારે છે અમારી ગુજરાત રાઈડનો પહેલો દિવસ, આજથી પહેલો દી ચાલુ થવાનો છે. અને હું આવી ગયો છું અત્યારે જેકભાઈના ઘેરે. અને આ અત્યારે જો રાતે 3 વાગે જો આ બે શું કરે એ તમે જુઓ ખાલી. તો મિત્રો જો અત્યારે રાતે નીકળવાનું છે ને, હું તમને કારણ કહું. કારણ કે કાલે છે ને હું રાજકોટથી મહુ આવ્યો હતો ને, તો મારી ફાટી રહી હતી વ્યવહારે મારા ઝાંડ મોકરા થઈ ગયા હતા. છેલ્લે અહીંયા અધમુયા જેવો થઈ ગયો હતો હું. એટલે પછી અમે એવું ડિસિઝન લીધું કે એક કામ કરીએ કે દિવસ ઉગે ને, મતલબ કે 11 વાગે કે 12 વાગે ને ત્યાં સુધીમાં આપણે પહોંચી જઈએ ને, એવી રીતે નીકળીએ. એટલે પછી અમે એવું નિર્ણય લીધો કે અત્યારે તો રાતે 3 વાગે 4 વાગે નીકળીએ ને, એટલે કેવું કે સવારે 9-10 વાગે ને ત્યાં આપણે આપણી જગ્યાએ પહોંચી જઈએ. તો વાત રહે હવે જગ્યાની. તો હવે અમે ક્યાં જવાના છીએ? તો આજે અમે જવાના છીએ મહુવાથી સોમનાથથી વેરાવળ. આ આજનો આપણો રૂટીન છે. તો હવે જો બે જમી લઈએ એટલી વાર છે ને પછી અમે નીકળવાના છીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આખો વિડીયો જુઓ. જો સબસ્ક્રાઈબ નહીં કર્યું તો તમારી હાહુના હમ છે, હાસું કહું છું. તો મિત્રો જો અત્યારે છે ને જો આ બધી બાઇકો રેડી થઈ ગઈ છે. આ તમે જુઓ, આ જેકભાઈની બાઇક છે. આ ફૂલ અત્યારે રેડી થઈ ગઈ છે. સામાન જો અત્યારે લોડ કરી દીધો છે મસ્ત એવો. એની બાઇક રેડી છે, મારી બાઇક રેડી છે, અને આ વિરલ મેડમની બાઇક રેડી છે. બધી બાઇકો રેડી છે. આનો સામાન આમાં છે, 3 ખાનામાં. મારો સામાન ફિટ કર્યો છે આમાં. જો અહીંયા આ નીચલો છે ને જેકભાઈનો સામાન છે ને, ઉપરનો મારો સામાન છે. તો આવી રીતનું છે, બધી ગાડીઓ રેડી છે. હવે મારે ખાલી ચેન લ્યુબ કરવાનું બાકી છે, બાકી રેડી છે બધું. તો મિત્રો ચેન લ્યુબ છે ને બહુ જરૂરી છે બાઇક માટે. કારણ કે ચેન લ્યુબ કરો ને એટલે કેવું થાય ખબર છે, તમારી બાઇક છે ને એ થોડીક સ્મૂધ હાલે. અને કેવું છે કે તમારું ચેનની જે ઓલી છે ને એની કેપેસિટી વધી જાય. જેમ કે ચેન ચક્કર છે ને ઉડવાનું હોય ને એટલે વધારે હાલે થોડાક, એવી રીતે. હવે મૂકી દો, વાંધો નહીં, થઈ ગયો. તો મિત્રો અત્યારે જેકભાઈની ગાડીમાં આપણે ચેન લ્યુબ કરીએ છીએ. રેવડી હાલો 1 2 3 અને 3 મારો પગ આવું છે. હા જો આશુબેન જો અત્યારે 3 વાગ્યા શા બનાવ્યો. બહુ એલ્ગોરિધમ વિખાઈ જાય. મેં કીધું આશુબેન તો હું ચા બનાવી દઉં તો કે ના આશુબેન ના હાથનો જ પીવો છે. જો જેકભાઈ ને બેન ના હાથનો ચા પાવે. જેકભાઈ આશુબેન ના હાથનો ચા જ્યાં સુધી નો પીએ ત્યાં સુધી ઉગે નહીં. થોડુંક છે હાથમાં, કા થોડુંક છે એ કે રાતે સા બનાવડાવે 3 વાગે. લે ઠીચ એમ. વાહ, ક્યાં ખંજવરને કી સ્ટાઇલ. તો મિત્રો જો અત્યારે આપણું બાઇક છે ને આમ ફૂલ અત્યારે રેડી પડ્યું છે ભાગવા માટે. છે ને આમ એના આમ તાત્પર થાય છે, જલ્દી મને કાઢો, જલ્દી મને કાઢો, જલ્દી મને કાઢો, એવી રીતે. પણ લોચો એક વાતનો છે, જવાનો કોઈ વાંધો નથી. આ તમે અત્યારે જો આ બધા સૂતા છે, અંધારું જુઓ, આજુબાજુમાં આખો વાડી વિસ્તાર છે જુઓ. અત્યારે રાતે 3:30 જેવું થયું છે. અને જો આને ચાલુ કરી એટલે તમે ખાલી વિચાર કરો કે આ કઈ આજુબાજુની વાડીઓમાંથી કેવી આપણે ઘાયરું પડવાની છે કે આ મરી ગયો રાતના 3:30 વાગે નથી હોવા દેતો. હવે એ લોકોને કેમ ખબર પડે કે આ કાવાસાકી Z900 છે, 948 સીસીનું એન્જિન આવે ને, ઇનલાઇન 4 છે, એટલે એટલો અવાજ કરે. કેમ સમજાવવા મારે? અને કોને સમજાવવા જાવ? મગન બાપાને સમજાવવા જાવ, છગન બાપાને સમજાવવા જાવ, કોને સમજાવું? તો ભગવાનનું નામ લઈને આપણે સેલ્ફ મારી દઈએ, પછી જે થાય એ વાહું વરીને નહીં જોઈએ, બીજું શું હોય. તો મિત્રો અત્યારે હવે આપણે ગાડીને કોલ સ્ટાર્ટ કરવાની આપણી Z900 ને. તો હવે આપણે કોલ સ્ટાર્ટ કરીએ. અમે જો બધા જાગી ગયા છે અત્યારે, તો એવું કંઈ છે નહીં. તો આપણે મારી દઈએ કોલ સ્ટાર્ટ. હાલો.
મોટી બેનને પગે લાગે. હાલો તો જો અત્યારે બધું રેડી છે, બધાની ગાડીઓ રેડી છે, બધું રેડી છે. હવે અમે સેલ્ફ મારીએ છીએ. દિવસ ઉગે પછી તમને આનો ફૂટેજ બતાવું. ત્યાં સુધી તો અત્યારે શું રાત છે એટલે મેળ નહીં આવે. ત્યાં સુધી જો અત્યારે અમે જઈએ છીએ. હવે હમણાં થોડુંક મારી ખ્યાલથી 1-1.5 કલાકમાં જ અજવાળું થઈ જાય પછી હું તમને ગોપ્રોનો ફૂટેજ બતાવીશ. પછી આપણે ગોપ્રોમાંથી કનેક્ટ થાશું અને મોટો બ્લોગિંગ હું આજે તમને બતાવીશ. હવે નહીં ખૂટે. આ મને હે ને ખૂટતું હતું રેડી સાઈડમાં તક નાખી દીધું. તો હું કે મારા કલેજાઓ, તો બધાને ગુડ મોર્નિંગ. અને કેમ છો બધા? મજામાં જ હશો. તો અત્યારે થઈ ગઈ છે ગુડ મોર્નિંગ મારી. હવે હું પહોંચી ગયો તો મહુવા જેકભાઈ ઘરે. ને મહુવાથી અત્યારે અમે રાતે 3 વાગે નીકળી ગયા છીએ સોમનાથ માટે. યસ મિત્રો, તો અત્યારે અમે ઓન ધ વે સોમનાથ છીએ. પાછળ તમે કદાચ જો દેખાતું હોય તો જેકભાઈ અને વિરલ મેડમ બંને આવે છે. ટોટલ અમે 3 જણા અત્યારે નીકળ્યા છીએ. હું, જેકભાઈ અને વિરલ મેડમ ત્રણેય અત્યારે અમે નીકળ્યા છીએ ગુજરાત ટૂર માટે. સૌથી પહેલાં અમે જવાનો પ્લાન કર્યો છે સોમનાથ મંદિર. સોમનાથથી પછી જાશું અમે વેરાવળ. અને વેરાવળ પહોંચીને પછી નક્કી કરીશું કે હવે પછી ક્યાં જવું છે. એટલે ટૂંકમાં હજી અમારું વેરાવળ સુધીનું જ નક્કી થયું છે. આગળનું હજી તો બધું લોચા ચડેલું છે. ક્યાં કેમ કેવી રીતે જવું હજી કાંઈ ગઢભાઈ ખબર નથી. પણ વેરાવળ સુધી જવાની છે એ અમને ખબર છે. તો અમે હવે એટલા વહેલા હું કામ નીકળ્યા? વહેલા અમે એટલા માટે નીકળ્યા કે કાલે અમે મહુવા આવ્યા ને તો કેટલા વાગે ખબર? સવારે 10 કે 11 વાગે નીકળ્યા હતા. તો મહુવા પહોંચ્યા ને તો ઝાંટ મોગરા થઈ ગયા એની માને. હચોડા આમ શું કહેવાય, આમ ટાટિયા બાટિયા ધ્રુજવા માંડ્યા અને ડિહાઇડ્રેશન થઈ ગયું ને આવી બધી લપ થવા માંડી. એટલે જોજો ગાય ક્રોસ કરે છે, ગાય ક્રોસ કરે છે, ગાય ક્રોસ કરે છે. રેજો રેજો. હા તો મિત્રો શું કહેતો હતો હું ભૂલી ગયો. હા, કાલે બપોરે આવ્યો ને 10-11 વાગે અમે નીકળ્યા હતા ને તો મહુવા પહોંચ્યા ને જેકભાઈ ત્યાં તો ઝાંટ મોકરા થઈ ગયા. એની માને ડિહાઇડ્રેશન થઈ ગયું હતું ને હજોડા આમ ખાવું નહોતું ભાવતું. એટલું આમ કે પાણી જ પીધે રાખો, પાણી જ પીધે રાખો. એટલો તડકો. એમાં આ ગાડી 950 સીસીની. હવે એક તો ફૂલ તડકો, એમાંય ગાડી ગરમ થાય એટલે રેડિયેટર ચાલુ થાય. રેડિયેટર ચાલુ થાય ને એટલે પગની માં ઠોકાઈ જાય. ગરમ હવા એટલી આવે ને કે એમ થઈ જાય કે એની મને ટાટિયા ઊંચા લઈને હવે ત્યાં હેન્ડલે ટાટિયા રાખીને ગાડી આખું થાય એવી રીતે. તો અમે આજે એવો નિર્ણય લીધો કે ભાઈ આપણે કામ કરીએ, સવારે વહેલા જ નીકળી જાય. તો પછી શું કરવાનું ખબર છે કે જેમ કે ત્યાં પહોંચી અને પછી માની લો 11 વાગે પહોંચ્યા કે 10 વાગે પહોંચ્યા તો 10 વાગે 11 વાગ્યાથી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી રેસ્ટ કરવાનો, એડિટિંગ કરવાનું. આપણું જે શૂટ છે એ બધું એડિટ કરી પોસ્ટ કરી અને બધું આખું સોશિયલ મીડિયામાં બધું અપલોડ કરી દેવાનું. અને પછી 3-4 વાગે જ્યારે થોડુંક એમ થાય કે હવે તડકો થોડોક આમ નબળો પડ્યો છે પછી જે જગ્યાએ છીએ ને એ જગ્યાએ એક્સપ્લોર કરવા નીકળવાનું. એટલે હું તડકોય ન લાગે, તડકા પહેલાં પહોંચી જાય અને ફરવાની મજા આવે એવી રીતનો અમે અત્યારે પ્લાન કર્યો છે. તો અત્યારે જો અમે સોમનાથ માટે નીકળી ગયા છીએ. પહેલાં સોમનાથ જવાનું છે, પછી આપણે વેરાવળ આપણા એક મિત્ર છે એ મિત્રની ઘરે આપણે જવાનું છે અને આજનો સ્ટે આપણે એ મિત્રના ઘરે કરવાનો છે. તો મિત્રો હવે એવું છે કે વેરાવળથી આગળ તો પછી એવું છે કે એ થોડુંક આમ ટેરેટરી બહાર નીકળતું જાય. હવે ત્યાં કોની ઘરે જવાનું, રોકાવાનું ક્યાં કેવી રીતે એ કાંઈ હજી ખબર નથી. જેમ આમ મિત્રો મળતા જાય છે એમ અમે જેમ અમને આવકારો આપતા જાય છે મિત્ર એમ અમે જતા જઈએ છીએ. તો એવી રીતનું છે. તો તમે બધાએ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમારું એક સબસ્ક્રાઈબ, એક લાઈક મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો ચેનલને. તમે જોઈને વયા જાવ હો એમ ન કરો. તમને તમારી બાજુવાળાને હમશે એમ ન કરો. મહેરબાની કરો, સબસ્ક્રાઈબ ઠોકો. ઢીકો મારો, પાટું મારો, માથું મારો, જી કરો એ પણ સબસ્ક્રાઈબ મારો. તો મિત્રો જો આ કંઈક જો આ નવો બ્રિજ બનાવ્યો લાગે, જો અલગ પ્રકારનો કંઈક સિલ્વર કલરનો બ્રિજ. જો પતરાનો હે કે શેનો હે ખબર નથી પડતી.
મિત્રો જો વાતાવરણ જો હું તમને કહું ને તો છે ને આમ ગલગલિયા થાય ને એવી પ્રકારનું વાતાવરણ છે. હજી સૂર્ય દાદા ઉગે છે, પણ બહુ સરસ વાત એ કહેવાય કે સૂર્ય દાદા સામેથી નથી ઉગતા, આમ એ પાછળથી ઉગે છે. મતલબ કે પૂર્વ આપણી પાછળ છે, સામે આપણી પશ્ચિમ છે, અને પશ્ચિમમાં ખટારો રિવર્સ આવી રહ્યો છે. તો આપણે બ્રેક મારવી પડે, નકર મમરા ભરાઈ જાય. હા એમ. ઓહો ધુવાળો જો કઈ ઢોણીએ. તો મિત્રો સૂર્ય પાછળ હોય ને એ સારું શું કામ હું તમને કહું. જો માની લ્યો કે સૂર્ય આમ સામેથી ઉગતો હોય ને તો કેવું થાય કે ડાયરેક્ટ પ્રકાશ છે ને તમને સીધો આંખમાં આવે. એટલે આંખમાં આવે એટલે કેવું થાય ખબર છે કે તમારું આમ વિઝન છે ને ઓલું થોડુંક બગડી જાય. કારણ કે રોડમાં તમને રિફ્લેક્શન આવતું હોય સૂર્યના પ્રકાશનું, એટલે તમે આમ ક્યારેક ડિસિઝન ન લઈ શકો, કારણ કે તમને આમ આખો સફેદ સફેદ જ રોડો દેખાતો હોય, એવું થતું હોય. એટલે પાછળ સૂર્ય હોય ને એક બહુ આમ સારું કહેવાય એમ. તો મિત્રો જો જેકભાઈ ઢળી ગયા, બે ઓલું બેગ પાછું કાઢી નાખ્યું. કેમ હું બહુ પડી જાઉં? એની મને ડ્રોન આ બાજુ હતું. આનું છે ને કેમ સીધું રહે ખબર? આ બે બાજુ આવશે ને ત્યારે જ સીધું રહે. હું બે બાજુ છું. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જો અત્યારે છે ને સોમનાથ પહોંચી ગયા છીએ, અને સોમનાથથી અમે જઈએ છીએ અત્યારે વેરાવળ. કારણ કે અત્યારે 9:30 થવા આવ્યા છે, પણ તોય ફાટીને હાથમાં આવી રહી છે ગરમીને લીધે. અને જેમ તમને ખબર એમ કે અમે રાતે મોડેકથી નીકળ્યા હતા, એટલે આખી રાત સૂતા નહોતા. તો હવે અમે એવો પ્લાન કર્યો છે કે આપણા મિત્ર છે પરેશભાઈ, એમના ઘરે રોકાઈ જઈએ અને 2-3 કલાક સૂઈ જઈએ, પછી જમી કરીને ટાઢાપોરના શાંતિથી નીકળીએ 3-4 વાગ્યા, એટલે અધમુયા ન થાય. ઓલું પછી જિંદગી ગોટાળે ચડી જાય ફ્રેન્ડ્સ, સમજોસ? તમે આવો તો ખબર પડે યાર. હવે તમે આમ જોઈને તમે એમ કહો કે ના એમ ન હોય ને યાર. હવે કોઈક દીક આવો તમે પહેરા પાણીએ વારવા જાઓ, વાડીએ પાણી વારવા જાઓ તો કેમ ફીણીએ આવી જાય? આમાં એમ જ હોય, ફીણીએ આવી જાય. એટલે ટૂંકમાં કહેવાનું એમ છે કે તડકો બહુ પડે ને તો અધમુયા થઈ જાવ, જેમ હું અત્યારે થઈ ગયો હું બોલું મને નથી ખબર. એવું છે જિંદગીમાં. હાલો હુવા ભેગા થાય, ઓલા સોરી હુઈને ઉઠીને ભેગા થાય. બાય. જો અત્યારે ફાઇનલી જો પરેશભાઈને ઘેર આવી ગયા છીએ. આ મેડમની બેનપણી ઊભી જો નાસ્તો કરે, કાઢી મારે મૂકવી છે, નકર યાર આવી જા. જાવજો તમારી વાહે, હું આવવા દો.